નમસ્કાર દર્શક મિત્રો, હું છું નો રિપોર્ટર શુભમ પટેલ અને મારી સાથે હજી એક ટીમ જોડાઈ રહી છે જે ટીમ ઇન્ડિયાને ફૂલ સપોર્ટ કરી રહી છે અને એ ટીમ આવી રહી છે મોરબીથી રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં મેચ જોવા માટે. હા ભાઈ સાહેબ, તમારું નામ? મારું નામ વિવેકસિંહ. વિવેકસિંહ. અને તમારું નામ? જીતેશ પટેલ. જીતેશ પટેલ. જીતેશ પટેલ ને આપણે જોઈને એવું લાગે છે કે આજે ઇન્ડિયાની ટીમ જ વિનર થવાની છે. 100% કાંઈ ઘટે નહીં. પુષ્પરાજની જેમ આજે રૂકશે પણ નહીં અને વાહ વાહ વાહ, રૂકેગા ભી નહીં ઓર ઝુકેગા ભી નહીં. નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું રિપોર્ટર શુભમ પટેલ અને મારી સાથે જોડાઈ રહી છે રાજકોટની નાની એવી બેબી જેનો પ્રોજેક્ટ છે કેરેમલ પોપકોર્ન. હવે બિઝનેસ માટે જોડાઈ રહી છે તો આપણે એને પૂછીશું કે એનો બિઝનેસ કઈ રીતે ગ્રો થાય તેના માટે. ચાલો એને જ પૂછીએ. તમારું નામ શું છે બેટા? તન્વી. તન્વી. તન્વી, આ પ્રોજેક્ટ શેના માટે છે એ અમને જણાવો અને એ તમે આ ક્રિકેટના ગ્રાઉન્ડ પાસે જ કેમ રાખ્યો છે? ક્રિકેટ મારો ફેવરિટ સ્પોર્ટ છે, હા, એટલે મેં આ ગ્રાઉન્ડ ચૂઝ કર્યું છે અને આ સ્કૂલ પ્રોજેક્ટ છે જે SCPW માટે છે અને એમાં અમારે 10 hours સ્પેન્ડ કરવાની હોય, હા. કંઈક સ્કિલ બેઝડ કાં તો કમ્યુનિટી સર્વિસ માટે. હા. અને તારે આ પ્રોજેક્ટને લઈને તું કેટલી ઉત્સાહી છો અને કોન્ફિડન્સ કેમ છે? કોન્ફિડન્સ તો અત્યારે પીક લેવલ ઉપર છે, હા. એટલે આઈ હોપ કે અમારું બધું છે મેં કર્યું છે એ બધું સારી રીતે ફ્લો થાય. હા. તો તમે પણ બધા દર્શક મિત્રો તમે વિડીયો જોતા હોય તો તન્વી બેનને પણ આપણે સપોર્ટ કરજો અને આપણે ક્રિકેટ લવર્સ આપણી ઇન્ડિયાની ટીમને પણ સપોર્ટ કરજો. પણ આપણે આવા તન્વી બેનને નાના નાના ભૂલકાઓને સપોર્ટ કરવો જરૂરી છે અને ક્રિકેટ ટીમને પણ સપોર્ટ કરવો જરૂરી છે. તો આઈ હોપ આપણે તન્વી બેનને સપોર્ટ કરીશું અને એના પોપકોર્ન પણ આપણે એક ખરીદીશું. તન્વી, આપણે આ પોપકોર્ન એક લેશું અને બીજા બધાને કહીશું કે તમારા પોપકોર્ન લે અને તમારો બિઝનેસ પણ ગ્રો થાય અને એને ખબર પડે કે રાજકોટમાં પણ અમારા જેવા છે જે તમારા પોપકોર્ન ટેસ્ટ કરશે અને પછી લેશે.